સો હાય માય બ્યુટીફુલ વ્યુઅર્સ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સૌ કોઈને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય સીતારામ અને જય માતાજી. તો આજે હું તમારી સાથે લઈને આવી ગઈ છું એક સરસ મજાનો યુનિક વિડીયો. જો તમે પોંક ખાવાના રસિયાઓ છો કે ઉંબાડિયું ખાવામાં ઇન્ટરેસ્ટેડ છો અને ચટપટા કોઠા ખાવાના શોખીન છો મારી જેમ, તો આ વિડીયો તમારા માટે ખાસ બનવાનો છે. તો વિડીયોમાં આગળ સુધી બની રહો. અને હા, વડોદરાવાસીઓ જે છે તેના માટે તો આ વિડીયો ખાસ બનવાનો છે, કેમ કે વડોદરામાં પોંકના રસિયાઓ બહુ જોવા મળે છે. બધા સિટીઓમાં પોંકના રસિયાઓ હોય જ છે, પણ વડોદરામાં એક એવી બેસ્ટ પોંક મળવાની જગ્યા છે જે તમને હું લાસ્ટમાં જણાવી કે પૈસા વસૂલ પોંક મળે છે અહીંયા. અને અહીંયાનું ઉંબાડિયું અને અહીંયાના કોઠા તો તમે ખાતા નહીં ધરાવો, એટલા ટેસ્ટી અને જોરદાર બનાવે છે. તો હું લોકેશનનું નામ તમને વિડીયોના એન્ડમાં જણાવીશ, તો વિડીયોમાં બની રહેજો છેલ્લે સુધી ફ્રેન્ડ્સ. તો સરસ મજાનો ટેસ્ટી, હેલ્ધી અને પ્રોટીનયુક્ત હેલ્ધી, આમાં બહુ બધા ગુણો રહેલા હોય છે પોંકમાં. પોંક ખાવો ખૂબ જ જરૂરી પણ છે શિયાળામાં. તો આવો સરસ મજાનો પોંક આપણને લોકોને ભાવે તો બહુ છે, પણ પરંતુ તેની પ્રોસેસ અને તેની મેકિંગ એટલી જ હાર્ડ છે, બહુ મહેનત કરવી પડે છે, ત્યારે આ પોંક આપણા માટે રેડી થાય છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો. થોડું મેં પણ ટ્રાય કરી લીધું કે પોંકને શેકવો કઈ રીતે, તમે જોઈ શકો છો તે રીતે. તો પોંકના ડુંડાઓ હોય છે તેને રેતીમાં શેકવામાં આવે છે. નીચે ભઠ્ઠી હોય છે લાકડાની અને ઉપર રેતી ગરમ થયા રાખતી હોય છે, અને ડુંડા શેકાઈ જાય એટલે થેલીમાં ભરી એને ટીપવામાં આવે છે, જેથી દાણા બધા છૂટા પડી જાય. ત્યારબાદ આ રીતે સૂપડું હોય છે, આપણે ગુજરાતીમાં ઘઉં અને અથવા તો બાજરી છે, અનાજ ઝાટકવાનું સૂપડું હોય છે, તેમાં આ રીતે જો આ ડૂચો હોય છે બધો તે એક્સ્ટ્રા તારવવામાં આવે છે. અને ગ્રીન કલરના દાણા તમને જે દેખાય છે તે પોંક છે, તો તેને પણ આ રીતે અલગ કરવામાં આવે છે. 4-5 જાતની પ્રોસેસ કર્યા પછી આપણો ટેસ્ટી અને સરસ મજાનો પોંક તૈયાર થાય છે. તો ફાઇનલી આટલી બધી પ્રોસેસ થયા પછી આપણો ટેસ્ટી અને યુનિક અને પ્રોટીનયુક્ત પોંક તૈયાર છે ફ્રેન્ડ્સ. તો પોંક તમને સર્વ કરે છે બે રીતે. એક તો તમને એમને સૂકા દાણા પણ સર્વ કરે છે પ્લેટમાં, તમે જે કહો એ રીતે સર્વ કરે છે. અને ચટણીવાળો બનાવીને પણ આપે છે, ઉપરથી લીંબુવાળી સેવ આપે છે. અને એક ચટણી હોય છે ફુદીનાની, બીજી ચટણી હોય છે કોઠાની ખાટી મીઠી ચટણી. તો બે ચટણી સાથે પોંકનું કોમ્બિનેશન જોરદાર લાગે છે. તો ચોક્કસ ટ્રાય કરવા જેવો છે. અહીંયાનો પોંક સૌથી ફેમસ પોંક છે વડોદરાવાસીઓ માટે. તો આ લોકેશન છે થુવાવી, જે તમે ડભોઈ જાઓ છો ને વડોદરાથી ત્યારે વચ્ચે આવે છે. તો ત્યાં તમે ચોક્કસ સ્ટે કરજો અને પોંકની મજા માણજો. અને અહીંયાનું ઉંબાડિયું પણ બહુ ફેમસ છે. તો ઉંબાડિયાની પ્લેટ છે માત્ર 100 રૂપિયા અને હાફ પ્લેટ છે 50 રૂપિયા, જ્યારે પોંકની પ્લેટ છે 100 રૂપિયા. અને અહીંયાના કોઠા પણ જોરદાર બનાવે છે આ લોકો, એટલા સરસ મસાલાઓ નાખીને બનાવે છે ને કે ખાતા નથી ધરાતા. અને અહીંયાના કોઠા તો પાર્સલ પણ જાય છે વિદેશમાં, એવું કહેવાય છે. તો અહીંયા આવો ને તો આ 3 વસ્તુ ચોક્કસ ટ્રાય કરજો થુવાવીમાં. તો છે ને વડોદરાવાસીઓ માટે બેસ્ટ વિડીયો. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ, તો એક વસ્તુ તમારે કરવાની છે, અને તે બિલકુલ ફ્રીમાં છે, ફ્રી ઓફ કોસ્ટ, બિલકુલ પૈસા પે નથી કરવાના. તો તે છે લાઇક, શેર અને કમેન્ટ. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો યાર. તો ફરી મળીશું આવા એક સરસ મજાના યુનિક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ, બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને.